હું તો બાકી હરે મહાદેવ, કેમ છો બધા? મજામાં મજા છે. આપનું હાર્દિક સ્વાગત છે મારા નવા વિડીયો નવા બ્લોગની અંદર. ભાઈ આજ મેં બ્લોગની શરૂઆત એટલે કરી છે કે અમારા ઘરમાં કાચ નથી ને, તો આ બારીનો ઉપયોગ કાચમાં કરવામાં આવે છે. દેખાય છે કે નથી દેખાતું? દેખાય છે. તૈયાર થઈ જાય ફટાફટ મસ્ત. ઓકે મહાદેવ, મહાદેવ કે ઘરને તાળું એટલા માટે માર્યું છે કે અમે મોરબીથી થોડા આગળ જઈ રહ્યા છીએ. મોગલમાનું મંદિર આવેલું છે ત્યાં, એ પણ ધમુના ફ્રેન્ડ સાથે જવાનું છે આજે. થાર લઈને નથી જવાની, થાર અહીંયા પડી રહેશે. હું છું તૈયાર થવામાં થોડી ઉતાવળ થઈ ગઈ એટલે પલકનું થોડુંક મોઢું છે ને ચડી ગયેલું છે ને બોલતી નથી. તૈયાર થવાનું એટલે બધું મેં હેર અને સરખા કરવાનો નથી. બધું ઉતાવળ રાખ, આપણી રાહે ઓલા લોકો ક્યારના ઊભા છે. તો એને થોડું પેલું લાગ્યું છે કે મને તૈયાર થવા નથી દેતા તમે. જે ગામમાં અમારે આવવાનું હતું ને ત્યાં પહોંચી ગયા અમે, અને ત્યાં સૌથી પહેલાં હું તમને મહાદેવના દર્શન કરાવું. તો આ રિસીવડિંગ ઓમ નમઃ શિવાય. પછી આ છે આખી દીપમાળા છે. મહાદેવ તો છે. આ ફોટો કેટલો જૂનો છે, કોઈને યાદ છે આ ફોટો? જ્યારે નાનપણમાં ભણવા જતો ને ત્યારે આ ફોટો. અને પાછળ હિમાલય છે. એ કેવું ડિઝાઇન કરેલું છે આખું. નામ છે હાટકેશ્વર મહાદેવ. હટકેશ્વર હાટકેશ્વર યા હાટકેશ્વર મહાદેવ. તમે બી પગે લાગી લો. અને મંદિરની એક્ઝેક્ટ બાજુમાં મોટું જબડું તળાવ છે. તળાવની અંદર કાચબો છે. આ જો બેઠો, આ કાચબો છે. એ કાચબી ભલે કાચબી કાચબી એટલે તું કાચ બંધ કરવારી. એ કબૂતર બેઠો સીધો. તો કે કબૂતર કેવું માણસ છે હાવ. જો બીજો અહીંયા રહ્યો છો. જો અંદર વઈ આવ્યો. હિપોપોટેમસ જરા. એ હા હિપોપોટેમસ છે. જાવું જોવા તારે? નો આ રહ્યો કાચબો. આમાં નાગ ને મગર ને છે. મગર નો હોય ને. જા તો ખબર પડે. અમને ખબર પડી જાય ને. તમે જાઓ ને તો શૂટ કોણ કરશે? કે તો શું કીધું મને? બોલ બોલ બોલ, શું કહેતી હતી? કાઈ નહીં. કે મારી આબરૂ જ કાઢતા હોય બધા વચ્ચે. એટલે મજાક કરતો હોય. હું તો બાકી કેવાય હોય ને. અમે સીધા આવી ગયા છે રામબાઈ માના મંદિર. કોણ કોણ અહીંયા આવેલું છે? અને આ મંદિર છે ને મોરબી સાઈડ આવેલું છે. તો દર્શન કરી લો રામ ભગવાનના. કાચ છે એના હિસાબે દેખાતું નથી. તો રામબાઈ માતાજીનું મંદિરના રામબાઈ માના દર્શન તમને કરાવું. જય રામબાઈમાં. અહીંયા કોણ કોણ આવેલું છે કોમેન્ટ કરીને કહેજો. અને એનો ઇતિહાસ શું છે કોમેન્ટ કરીને કહેજો. માતાજીના દર્શન કરીને ઘરે આવ્યા ને તો શું થયું ખબર? લાડવા જેવી ઢીબલી ઢપ પડી ગઈ. થાકી ગઈ. એટલે ગયા હતા અલ્ટિકા લઈને. અલ્ટિકામાં બહુ થાક લાગે ભાઈ. આજ ખબર પડી કેમ કે આ એની સીટ છે ને આવ સ્ટેટ આવે, વાહન બહન બધું આવ હજળ થઈ ગયું. અત્યારે આ તો કે મને તાવ આવી ગયો. તાવ આવી ગયો. માણા કોઈ ચા માંગે? ચા એટલે તો ચા પીવો છે. અત્યારે ગાઈઝ આ બધું ડોક ને આ મડું ને એમ થાય વરાળની જેમ આખું બધું માણાજી કેમ લાગે છે? બધું બહાર નીકળી ગયું. બાર બધા એક ડૂસો આમ નીકળી ગયું. મારા વાળ ખરાબ થઈ ગયા છે. અહીંયા આવ્યા ને તે દિવસ ને અહીંયાનું પાણી થોડુંક છે ને ઓલું છે ને બોરિંગનું. એકચ્યુઅલીમાં મારા વાળ બ્રાન્ડેડ છે ને એટલે બોરિંગ પાણી છે. બોરનું પાણી છે, બોરિંગ પાણી નથી. અહીંયા જે પાણી આવે ને એ બોરનું પાણી આવે છે. એટલા માટે થોડુંક પાણી મોડું આવે છે ને. 600 TDS આવે છે. ને નોર્મલ પાણી હોય ને 200-150 આજુબાજુના TDS હોય છે. અરે મહાદેવ, કેમ છો બધા? મજામાં મજા છે. આપનું હાર્દિક સ્વાગત છે મારા નવા વિડીયો નવા બ્લોગની અંદર. ચારના ઘરે રહેવા આવ્યો ત્યારનું હું એમ વિચારું છું કે ભાઈ સવારમાં 7 વાગે ઉઠી જાય ને તો બહુ સારું. નથી ઉઠાતું. 10 વાગે 9:30 જ આંખ ખુલે છે. એ પહેલાં નહીં ખોલવી પડે. હવે કંઈક એવું કરવું પડશે કે ભાઈ સવારના 7 વાગે કંઈક જવાબદારી લેવી પડે. 7 વાગે આ કામ છે એટલે ઉઠી જવું પડશે. જવાબદારી ઓછી છે ને. ગમે ત્યારે ઉઠો ત્યારે બ્લોગ ચાલુ કરી કહો. અને આ રીઝનના લીધે બ્લોગ નથી બનતો, ઊંઘના લીધે. એટલે કહેવત નથી જેને ઊંઘ આવે ની વસ્તુ કંઈ કામ કરવા નથી. બટ કંઈ વાંધો નહીં. મહાદેવને દીવા કરી ને પ્રાર્થના કરી કે વહેલા ઉઠવાનું કંઈક કરવું પડશે વહેલું. તમે બી મહાદેવના દર્શન કરી લો. ગુડ નાઇટ જ છે હજી. બારે પણ મધરો વરસાદ ચાલુ છે અત્યારે. બધું બૂટે પલળી ગયા, આખા શૂઝ મારા પલળી ગયા. અને ગામડે આખું ઘર ડૂબી ગયું ને એટલે બધી ગામમાં પાણી આવી ગયા. નદી જે પહેલાં એક વ્લોગ વીકો હતો ને મેં કે આખા ઘરમાં પાણી હતું બધે. ગામમાં પાણી હતું. ત્યાં અત્યારે પાછું પાણી આવી ગયું. વર્ષમાં 3 વાર પાણી આવ્યું.
ગાઈસ મેં પહેલી વાર ભાખરી બનાવી તો તમને બતાવું. આ ગોળ ભાખરી મેં બનાવી તો મને એવું કહે છે કે ના નથી બરોબર આમ. એટલે પહેલી વાર માણસ કામ કરે તો એવું થાય કે બરાબર છે પણ કેમ લખતા હોય તમારી? હવે લપ લાગે તમને, હવે લપ લાગે અમારી સાથે રહેવું, હવે તમને લપ લાગે. મોટિવેશન ચાલુ કર્યું તો ચાલુ કર્યું મારી હારે વાત કરવાનું એમ. પહેલા તો અમારી લપ તમને પ્રેમ લાગતો હતો, હવે તમને લપ લાગે. વાહ વાહ, કાંઈ વાંધો નહીં. આ ભાખરી એને બનાવી અને આ ભાખરી મેં બનાવી. પણ આ ભાખરી મેં એમને પેલી ઓલી કરી છે. અચ્છા, કોની આટું ગાય આટું? થાર આપણી છે ને કોટિંગમાં મૂકેલી છે કાલ સાંજની, તો આપણે જોવા જવાનું છે કેટલું કોટિંગ થયું. કરી લ્યો હરખા કરી લ્યો બસ. કાંઠલો તો ઉડો મોટો કર્યો ને જાણે 3 હાથી આવી જાય એમાં. પણ આ શું છે? કોલર કહેવાય, કોલર કે શું કહેવાય? તમે શું બોલ્યા ને? કાંઠલો. અચ્છા, તો કાટલો કોને કહેવાય ને? કાંઠલો શર્ટમાં આવે. હાલો તો થારની સર્વિસમાં જોતા, થારની કોટિંગ કેટલું થયું જોતા આવ્યા. ગાઈસ પહોંચી ગયો શોરૂમે જ્યાં આપણે ગ્લાંજા કોટિંગ કરી, થાર કોટિંગ કરવા જઈએ છીએ ત્યાં ગ્લાંજા કેમ બોલાઈ જાય છે ખબર નહીં રાખતું, ગ્લાંજા જ મોઢામાં નીકળી જાય છે. તો કોટિંગનું કામ અત્યારે ચાલુ છે કન્ટિન્યુ, ખાલી હજી બફિંગ થયું છે, કોટિંગ શાઇનિંગ હજુ બાકી છે. પછી એક અહીંયા થોડુંક કટાઈ ગયું હતું આપણે, ભાવનગર વધારે તડકામાં પડી રહેતી અને પાણીના હિસાબે ત્યાં પણ મેં કલર કરાવી દીધો છે. અને ઉપર તો કંઈ કલર જેવો છે નહીં, ઉપર તો બધું શાઇનિંગ એવી જ છે. હજુ આની અંદર શાઇનિંગ બાકી છે, હવે તો ખાલી એમને કોટિંગ કર્યું છે. એમાં જે કોટિંગ હાથ આવે ને શાઇનિંગ બાકી છે. આ સાઈડ જુઓ, આખું લુક ગાડીનો બદલાઈ ગયું. હમણાં છે ને સાચવવાની છે આને. હજી 2 દિવસ થશે ગાડીનું કોટિંગ કરતા, લગભગ કાલ સાંજ સુધી થઈ જશે. આખો દિવસ કાલે ગયો એટલે આખો દિવસ અને પાછો કાલે દિવસ, એટલે 3 દિવસ ટોટલ થયા. અને કામ સારું કરવાનું છે એના માટે. અને ઉપરનું જે ટોપ છે ને હજી એને બ્લેક કરવાનું બાકી છે. અને રાજકોટની અંદર ધ ડિટેલિંગ 1 છે ને ત્યાં જ આપણે કોટિંગ કરાવીએ છીએ. તો તમે દિવાળી અંદર ગાડી લીધી હોય ને કોટિંગ કરાવવા અહીંયા જ આવશે. થારનું કામ ચાલુ હોય ત્યાં પલક ન આવે એવું બને નહીં. મને ફોન કરીને કે મને લેવા આવો ને, થારનું કામ છે મારે જોવું પડે ને કોટિંગ કેવું થાય છે. સખત ખોટું બોલી રહ્યા છે, કંઈક બાનું તો દેવું ને. મેં હું એમ કીધું જ નથી કે તમે છે ને મને લઈ જાઓ. અત્યારે એમનેમ જ ખાલી અંદર આટો મારવા માટે જઈ રહ્યા છે અને થારને હું પણ જોઈ લઉં ને મારી બધી કેવી જો સવાલ આવ્યો ને ત્યાં આવ્યો કે ન આવ્યો? પણ આટો મારવા જઈ રહ્યા છે તો એમાં જવું તો પડે ને, જોવા એમ વાત હતી. અને પછી કંઈક સારો એવો નાસ્તો કરી લઈ સારી જગ્યાએ. સારો એવો નાસ્તો કરી એનો મતલબ મને સંભળાવે છે કે તમે મને નાસ્તો કરવા લઈ જાય છો. વડાપાવ હમણાં ખવડાવી દઉં છું રસ્તામાં. નથી એમાં એવું છે ગાઈસ કે અમે 12 વાગે ઉઠ્યા, સોરી 10 વાગે ઉઠ્યા અને પછી મેં ધમુને મસ્તનું ગલકાનું શાક અને ભાખરી કરી દીધી અને મેં ખાલી ચાને ભાખરી ખાધી. તો અત્યારે વાગી ગયા છે 5, તો મને લાગી ગઈ છે ભૂખ. ગાઈસ કોટિંગ ચાલુ છે ને ત્યાં અમે કન્ટિન્યુ 1 કલાકથી બેઠા છીએ, વધારે થઈ ગઈ. એને નાસ્તો કરી લીધો ને ટાઈમ અત્યારે 7:30 જેવું થઈ ગયું છે. થાર હજી કોટિંગ થાય છે, થાર કાલ સાંજ સુધી કોટિંગ થશે. એટલે અમે બંને ફ્રી હતા એટલે અહીંયા માટે બેઠવા આવ્યા હતા. પણ અહીંયા બેઠે કોણ, અહીંયા તો ફોન જોઈને હું મારું કામ કરું. એટલે હું એને એમ કહું તાર મમ્મીને આટો મારી આવો, તો એ એકલી 2 વ્હીલિંગ જાય તો એમ કે લાયસન્સ નથી. નકર લાયસન્સ આવી જાય પછી તો મને એવું લાગે હાથમાં નહીં આવે, રેખડા જ કરશે. હું ઓલું લઈ આવું એટલે 2 વ્હીલ આપણે દઈ દેવાની છે. દઈ દેવી જોઈએ હવે ભલે ન કરતો રહી. કેમ મને નથી ખબર. 2 વ્હીલ હોય ને તો આમ સારું પડે, પણ 2 વ્હીલ લઈને ખાલી દૂધ લેવા જાવ ને તો એમ થાય કે પોલીસ ઊભા હશે તો લાયસન્સ માંગશે તો શું કરવું. લાયસન્સ કઢાઈ લેવાનું હોય. આંઠડો બનાવતા આવડે? આટલો આમ લખી દઉં પણ આમ જ્યારે ગાડી લઈને જવાનું કહેતો એમ થાય કે આંઠડાનો ઝીરો કરીને એમ થાય. આંઠડો કરવાનો નવડો કરીને એવી એકડો આવડે? એકડો ન આવડે કોઈ દિવસ. એકડો રિવર્સ આવે. અચ્છા સોરી એકડો ય ન આવડે, એકેય ન આવડે. 5 વર્ષ આવશેલો છે એટલે મને આમ જવાનું આમ જવાનું આમ જવાનું એવું છે બધું. એટલે એ માથાકૂટ હાલે છે કે લાયસન્સ નથી નકર ઘરમાં જતા આટો મારવા બહાર. એટલે ક્યારની કંટાળી ગઈ બેઠી બેઠી. આપણી થારનું ઓલમોસ્ટ કામ પતી ગયું છે. ઉપનું ટોપ બાકી રહ્યું છે અને શાઇનિંગ જે આવે એ બાકી રહ્યું છે. 2 કામ થઈ જશે. એ 2 કામ થશે એટલે આપણી ગાડી કમ્પ્લીટ થઈ જશે. એટલે કાલ લેવા આવવાનું થશે, પણ હું કાલે નહીં લઈ જાઉં. તમને ખબર હશે રાજકોટની અંદર વરસાદનો માહોલ છે અત્યારે, તો ગાડી બગડશે. એટલે ગાડી જ્યાં સુધી તડકો નીકળે ત્યાં સુધી કાઢવાની થતી નથી. ચાલો હવે ઘરે જઈએ. આખો દિવસ અહીંયા નહીં કાઢી નાખી છે. ગાડી લાગે ને નવા જેવી પાછી. મને ઘણા મારા મિત્ર એવું કહે કે તમે ગાડીની ધ્યાન બહુ રાખો, તમે એક વ્યક્તિનું ધ્યાન રાખો એટલે ગાડીને રાખો. પહેલી મહેનતની કરીને લીધી અમને ખબર છે, અમે બંને કેટલી મહેનત કરીને એ અમને ખબર છે. ગાડી બહુ માણસ છે ને એ રીતના રાખીએ છીએ. કોઈ દિવસ અમારો ફોટો ગાડી ઉપર ચડીને તમે નહીં જોયો કે ગાડી ફોટો મારો માથે ચડીને ફોટો પડ્યો.
નહીં, કદર કરવી પડે ગાડીની. જેના ઉપર આપણે સ્ટેરિંગ પર બેસીને હાલીએ છીએ તો કાલ સવારે આપણી જિંદગી એના હાથમાં હોય છે જ્યારે એને ચલાવતા હોય ત્યારે. ઘરે આવી ગયા અને ઘરે કેટલા વાગ્યા ખબર? ઘરે શું વાગે યાર, બધાને વાગે એટલા જ વાગતા હોય. ઘરે પહોંચી ગયા ને ટાઈમ થઈ ગયો છે 11 વાગ્યાનો. 11 વાગે હું બંને જમવાનું બનાવીએ તો વિચાર્યું કે અત્યારે જમવાનું બનાવશું તો કલાક 1.5 કલાક જેવું થઈ જાય. તો હું અત્યારે ડુંગળી મોડું છું અને વઘારી ખીચડી, હું કે વઘારેલા ભાત કે ખીચડી? વઘારેલી ખીચડી ગાઈસ ધમુને એટલી મારા હાથની ભાવે છે ને કે વાત જવા દો. મેં ખીચડી છે ને મને બહુ મસ્ત બનાવતા આવડે છે વઘારેલી. અમારા લગ્નમાં તમે લોકો આવજો અત્યારે વઘારેલી ખીચડી પલક બનાવશે તો તમે બધે ખાજો, ટેસ્ટ લાગશે કેવું લાગે કહેજો. તો અત્યારે ખાવાનું બનાવી નાખીએ અને હવે ટ્રાય કરશું કે ડેલી બ્લોગિંગ કરીએ. ઘરે સેટ થઈ ગયા થોડુંક સારું છે, ઉઠવાનું એક સારું થઈ જાય તો સારું. તો ચાલો હું કટિંગ કામ કરી નાખું.